અને વરાછા અને સુરતના આસપાસના જે જરૂરતમંદ લોકો છે, જે લોકોને ખરેખર સારવારની જરૂર છે અને આર્થિક પરિસ્થિતિના કારણે નથી કરી શકતા, એવા લોકોને ધ્યાનમાં રાખીને આ હોસ્પિટલનું આયોજન કર્યું, નિર્માણ કર્યું અને સારામાં સારી ટ્રીટમેન્ટ બહુ જ નિઃશુલ્ક ભાવે, સાવ સસ્તા ભાવે આપી શકે એના માટે આ ચાલુ કર્યું. પણ જ્યારે આ ચાલુ થયું ને ત્યારે એમને એક વિચાર આવ્યો. તમે જે લોકો પહેલાથી આવી ગયા તે લોકોએ આ ડોક્યુમેન્ટરી પણ જોઈ. એમને એક વિચાર આવ્યો કે મારું સુરત, હું 1988 થી અહીંયા સ્કૂલ ચલાવું છું, મેં હોસ્પિટલ ચાલુ કરી આપણા લોકો માટે, તો કેમ મારે સારા ડોક્ટર, સારા એન્જિનિયર, સારા આર્કિટેક્ટ શોધવા માટે મારે સુરતની બહાર, ગુજરાતની બહાર જવું પડે? કેમ મારે ગુજરાતમાં એવો કોઈ સારો નથી? કેમ મારે એમ નથી કહેવું પડે કે ઇન્ડિયાનો ટોપ મોસ્ટ ડોક્ટર ગુજરાતમાં છે? એવું નથી. એવું ક્યારે 18 વર્ષમાં તો બિલકુલ નહોતું. એવું કેમ? એટલે એમની સાથે એમના એક મિત્ર હતા, એમના એક હિતેચુ હતા, એમની સાથે વાત કરી કે ભાઈ મારી તકલીફ આ છે તો મારે શું કરવું? તો એમના મિત્ર હતા, એમણે કીધું કે ભાઈ વલ્લભભાઈ, આમાં એવું છે કે જો સારા ડોક્ટર કે સારા એન્જિનિયર કે સારા આર્કિટેક્ટ કે તમારે કોઈ બી સારી ફિલ્ડમાં જવું હોય તો યાર અમુક કોમ્પિટિટિવ એક્ઝામ છે એ તમારે પાર કરવી પડે. અને તો કે હા, આપણે કરાવીએ ને, એમાં શું છે? આપણે તો છોકરાઓને ભણાવવાના, શિક્ષા આપવાની છે, તો કેમ નહીં? પણ કે યાર અહીંયા એ વસ્તુ અત્યારે શક્ય નથી. રાજસ્થાનમાં એક નાનું ગામ છે કોટા. કેટલા કોટાનું નામ સાંભળ્યું છે? બધા જ સાંભળ્યું છે. નરેન્દ્ર મોદી એની સ્પીચમાં કીધું કે કોટા હવે એજ્યુકેશનની કાશી થઈ ગઈ છે. તો એમણે વાત કરી કે ભાઈ કોટા છે રાજસ્થાનમાં, ત્યાં આગળ છે ને આવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરવામાં આવે છે, તો આપણે ત્યાં જઈએ અને ત્યાં આગળ આપણે કંઈક વાત કરીએ. તો બાપુજીએ તરત નક્કી કર્યું, વલ્લભભાઈ સાવંત તરત નક્કી કર્યું કે ચાલો એ જ અઠવાડિયામાં ત્યાં ગયા. ત્યાં આગળ આ તમે જે અત્યારે જે પીપીટીમાં તમને દેખાઈ રહ્યું છે મારી ડાબી સાઈડમાં, આ ટોપીવાળા અને જબ્બા લેંગાવાળા સફેદવાળા છે બાપુજી છે, આપણા વલ્લભભાઈ સવાણી. એની સાથે જે ખુરશી પર બેઠેલા છે ને એ કોઈ મામૂલી હસ્તી નથી. મારા સેશન પછી તમે ગૂગલ પર સર્ચ કરજો, આ છે બંસલ સર. ઘણા નામ સાંભળ્યું પણ હશે, જે બાળકો છે એમને ખબર જ હશે. બંસલ સર કોટામાં બંસલ ક્લાસીસ ચલાવે છે. આ વ્યક્તિ એવી હસ્તી છે જે પોતે તદ્દન અપાહિત છે, પણ આજે પણ 75 વર્ષ ઉપરની ઉંમર છે એમની, તો પણ આજે પણ એ ક્લાસમાં ભણાવે છે અને એમના ક્લાસીસમાંથી અસંખ્ય એવા ડોક્ટરો અને એન્જિનિયરો કોમ્પિટિટિવ એક્ઝામ સારા માર્કે પાસ કરી નીકળ્યા છે. ખૂબ ખ્યાતનામ વ્યક્તિ છે. તો જ્યારે એમની વાત આવી ને તો એમની પાસે ગયા ને બાપુજીએ કીધું, વલ્લભભાઈ સવાણીએ કીધું કે ભાઈ મારા છોકરાઓ છે सूरत तो मुझे वहां भेजना है, आप पढ़ाइए जेडब्ल्यू और नीट और दूसरे जो कॉम्पिटिटिव एग्जाम्स है उसको आप तैयारी करवाइए. तो बंसल सर ने कहा ठीक है मैं कराऊंगा, लेकिन प्रश्न અહીંયા આવે છે જે અત્યારે 10માં ભણતા બધા છોકરાઓ અહીંયા જેટલા વાલીઓ બેઠા તમને બી મગજમાં પ્રશ્ન હશે જ. એ પ્રશ્ન હવે આવે છે કે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી તો અમે કરાવી દઈશું, પણ સાથે 12મા બોર્ડની પરીક્ષાની તૈયારી અમારી જવાબદારી નહીં, એ તમારે જાતે કરવાનું. એટલે જો એવું કરવા બેસીએ તો 12માનું ભણવાનું, એનું ટ્યુશન અલગ, આ કોમ્પિટિટિવ એક્ઝામ તૈયારી કરો એનું અલગ. છોકરું હેરાન થઈ જાય. અત્યારે જેના 10મામાં છોકરાઓ પેરેન્ટ્સ હશે ઓલરેડી એ વાત એ લોકોના સર્કલમાં વાત થતી હશે. અને ઘણા બધા આપણે જોઈએ પણ છે બાળકો સવારે સ્કૂલ જાય, બપોરે ઘેર આવે, હજી તો ઘેર આખા આવ્યા નથી, ખાધું ન ખાધું સીધા જાય ત્યાં આગળ 6 વાગ્યા સુધી ભણે. અને થોડો મહેનત કરે છે બાળકો, સવાલ જ નથી આવતો. આપણા કેવો કે પોતાની ઈચ્છા પણ મહેનત કરે છે. 6 વાગે ઘેર આવે એટલે હાવ હાલત ખરાબ થઈ ગઈ. જે બાળક સવારના 7 વાગ્યાનું ભણતું હોય એ સાંજે 6 વાગ્યાની હાલત કેવી હોય એ થાય. પછી હોમવર્ક હોય સ્કૂલનું, જ્યાં ગયો હોય ટ્યુશનમાં ત્યાંનું હોમવર્ક હોય, એ કરતા કરતા રાતના 10 વાગે 10-11 વાગે ખાધું ન ખાધું. અને આવા સંજોગોમાં આપણે એવું એક્સપેક્ટ કરીએ કે મારો દીકરો બહુ 12માં તો બહુ સારા ટકા લાવશે અને
એન્ટ્રન્સ એક્ઝામ તો ફટ દઈને ક્રેક કરી નાખશે, જો તમે ક્યાં જાય છે. પણ એ છોકરાની ક્ષમતા નથી. એટલે જ્યારે આ વાત થઈ ને ત્યારે શ્રી વલ્લભભાઈ સવાણીએ એક નિશ્ચય કર્યો, ત્યાં ને ત્યાં સારામાં સારી સબ્જેક્ટની ફેકલ્ટી કોટામાંથી લઈને એ સુરત આવ્યા. સુરત આવીને એમણે CFE કોટા, સેન્ટર ફોર એક્સિલન્સ કોટા, પીપી સવાણી ગ્રુપ, એમણે એનું નિર્માણ કર્યું, જેની અંદર આ એવી સંસ્થા બનાવી જ્યાં આગળ છઠ્ઠા ધોરણથી છેક 12મા સુધી બાળક જો ભણે તો એનો જે પાઠ્યક્રમ છે સ્ટેટ બોર્ડનો કે CBSE બોર્ડનો, સાથે સાથે છઠ્ઠા ધોરણથી એન્ટ્રન્સ એક્ઝામની ધીમે ધીમે તૈયારી કરી અને ઈઝીલી બહુ સારી રીતે આગળ વધી શકે. અને આ સંકલ્પ કર્યો. અને અચ્છા, આમાંથી કેટલા વાલીઓ એવા છે જેના બાળકો ગુજરાતી મીડિયમમાં છે? બીજો એક મોટો પડકાર આપણા માટે એ હતો કે જો બાળક ગુજરાતી મીડિયમમાં હોય, હવે તમને બીજી એક વાત કહું, આ બી જાણવા જેવી વાત છે, JEE, NEET, CA, CS જેટલી બી કોમ્પિટિટિવ એક્ઝામ છે, આ બધાનો પાઠ્યક્રમ છે ને આખું ઇંગ્લિશમાં છે. મારું બાળક 12મા સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યું. હવે તમે એને એમ કહો કે દીકરા તારે ડોક્ટર બનવું છે તો તું આ નીટની પરીક્ષા તારે ક્રેક કરવાની છે, આ નીટની ચોપડી લે, આ સબ્જેક્ટની ચોપડી લે અને ભણ. જે બાળક 12મા સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યું હોય અને અચાનક તમે બધો પાઠ્યક્રમ ઇંગ્લિશમાં આપો, એ છોકરો મહેનત કરે, નો ડાઉટ, આપણું બાળક છે, આપણા સંસ્કારો છે, મહેનત તો કરવાનો જ છે. પણ તમે શું આશા રાખો છો કે એ સારા ઓલ ઇન્ડિયા રેન્ક ને ઓલ ગુજરાત રેન્કમાં આવી શકવાનો છે? એ મગજમાં રાખીને એટલું જ નહીં કે અહીંયા આપણે CFE બનાવ્યું, પણ જેટલા બી શિક્ષકો ત્યાંથી લાવ્યા હતા એ બધાની મદદથી માત્ર 3 મહિનામાં, આ ખૂબ સરાહનીય વસ્તુ છે, માત્ર 3 મહિનામાં આ બધો જે પાઠ્યક્રમ હતો ને ઇંગ્લિશમાં, જેટલા બી કોમ્પિટિટિવ એક્ઝામના પાઠ્યક્રમ હતા, એ બધાનો અનુવાદ કરી આખું ગુજરાતીમાં પાઠ્યક્રમ બનાવ્યો. કારણ કે આપણા ગુજરાતના ગુજરાતી મીડિયમના બાળકો ખૂબ સરળ રીતે આ વસ્તુ છઠ્ઠાથી ભણવાનું શરૂ કરે, એટલે એ લોકોને કોઈ વાંધો જ ના આવે. તમે રસ્તામાં જ્યારે આવતા હતા ને ત્યારે ઘણા બધા બોર્ડ હતા, ભાઈ આને ઓલ ઇન્ડિયા રેન્ક આટલો આવ્યો, આને આટલો, જેનિલ ભાયાણી હતો જેને હમણાં આપણે વિડીયોમાં પણ જોયો, જેનો ઓલ ગુજરાત ફર્સ્ટ અને ઓલ ઇન્ડિયા 6th રેન્ક આવ્યો. આ બધા બાળકો જે છે ને સાહેબ ગુજરાતી મીડિયમમાં છે, પણ તેમ છતાંય આ ચોપડીઓના કારણે એ લોકો આરામથી આ વસ્તુ કરી શકે. અને આ બધી વસ્તુઓનું એમને નિર્માણ કર્યું. હવે બીજી વાત આવે છે કે આ તો થઈ ગયું, અને જેટલા બી સુરતમાં રહેતા કે આજુબાજુના શહેરમાં રહેતા જેટલા બી એવા વાલીઓ છે જે લોકો ફીસ ભરી શકે છે, બહુ સરસ રીતે કરી શકે છે, એ લોકો માટે ચાલો એ બી શક્ય કરી નાખ્યું. પણ જે બાપુજીનો સંકલ્પ હતો કે ભાઈ ગુજરાતના દરેક ગામમાં, સુરતમાં દરેક ગામમાં આપણે એવા બાળકોને તક આપીએ જે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, આર્થિક રીતે, સામાજિક રીતે ખબર તો હોય. હું તો સાહેબ એવા ગામમાં ગયો છું વાત કરવા જ્યાં વાલીઓ આવે ને એ 90% વાલીઓ જ અપણ હોય. હવે જો વાલીઓને જ ખબર ન પડતી હોય કે આગળ શું કરો તો બાળકનું શું માર્ગદર્શન આપવાનું, તેમ છતાંય તમને એટલું કહી દો, ત્યાંના બાળકોને પૂછો ને, એ લોકોના બી સપના બહુ ઊંચા હોય. સપના જેવી મોટી વાત નથી. એ લોકોના બાળકો તો એમ જ છે કે મારે તો આ એરોનોટિકલ એન્જિનિયર બનવું છે. તો એવા સંજોગોમાં એ બાળક જેને ઈચ્છા છે, જેને આગળ વધવું છે, જેને જીવનમાં કંઈક કરવું છે, એ બાળકો માટે ઘણી બધી એવી સ્કોલરશિપ પરીક્ષા કાઢી. અને એમાં પણ વિશેષ જે પદ્ધતિ US ને UK માં ચાલી રહી છે એ પ્રમાણે જે આજે તમારું બાળક IBMT પરીક્ષા લખી રહ્યું છે, એ પરીક્ષા પણ એ જ પદ્ધતિની છે. પણ એનું માર્ગદર્શન આપવા ગજેન્દ્ર સર ને આપણી વચ્ચે છે. ગજેન્દ્ર સર, अच्छा હિરેન સર IBMT और उसके बारे में थोड़ा एक बार तालियों હિરેન સર માટે. આપણો ખૂબ સારો બચ્ચા છે અને સાહેબની વાણીમાં સાક્ષાત સરસ્વતી છે એવું કહી શકાય. હિરેન સર. થેન્ક યુ હાર્દિક સર. નમસ્કાર. લગભગ 20 મિનિટ જેટલો સમય આપણી પાસે છે. 20 મિનિટ સુધી બોલશું, આપણે તમારી સાથે વાતો કરશું, પણ આ 20 મિનિટની અંદર 2 રૂલ્સ છે. આ 2 રૂલ્સ તમારે ફોલો કરવાના છે. આ 2 રૂલ્સની અંદર એવું છે કે પહેલી એક સ્લાઇડ હોમ સ્લાઇડ છે ને, ચલાવો હોમ સ્લાઇડ, એકદમ જે આપણી ફર્સ્ટ સ્લાઇડ છે ને, કે આજે તમે અને સૌ આપણે સૌ એક એવી જગ્યા પર ભેગા થયા છે કે જે ઓલરેડી 11,000
થી વધારે ડોક્ટર એન્જિનિયર બનાવી ચૂકી છે, 2000 થી વધારે ગવર્નમેન્ટ ઓફિસર બનાવી ચૂકી છે અને લગભગ 1.25 લાખ જેટલા વિદ્યાર્થીઓને અત્યાર સુધી અભ્યાસ કર્યો છે. તમે એવી જગ્યા પર બેઠા છો કે આજે તમારા દીકરા દીકરીઓનું સપનું છે ડોક્ટર બનવાનું, એન્જિનિયર બનવાનું, આઈએએસ કે આઈપીએસ ઓફિસર બનવાનું. આ બધું જ બાળકોને ડોક્ટર બનવાનું સપનું હોય, એન્જિનિયર બનવાનું સપનું હોય, આઈએએસ બનવાનું સપનું હોય કે આઈપીએસ બનવાનું સપનું હોય એ પૂરું કરી ચૂકી છે. આપણે એવી જગ્યા પર ઇન્વેસ્ટ કરતા હોઈએ કે જ્યાંથી આપણને સફળતા 100% મળે. તો આજે તમે અને હું એવી જગ્યા પર ઊભા છીએ, બેઠા છીએ કે જ્યાંથી ઓલરેડી રિઝલ્ટ આઉટ થઈ ચૂક્યું છે. આ વાતને મારે થોડી ડિટેલની અંદર સમજાવવી છે કે જેમની 2 રૂલ્સ મેં છે એમાં પહેલો રૂલ્સ એવો છે કે તમારી અને મારી પાસે એક મોબાઈલ ફોન છે, એ મોબાઈલ ફોનને પહેલા તો સાયલેન્ટ મોડ પર કરો. એટલા માટે કે આ 20 મિનિટની અંદર હું તમને કંઈ સમજાવું, તમારે કોઈનો કોલ આવે, અમે ડિસ્ટર્બ થઈ જઈએ, એનાથી આ સેશનની અંદર ડિસ્ટ્રેક્શન્સ ઊભું થાય. સેકન્ડ રૂલ એવો છે, ગેરંટી આપું છું તમને, આ 20 મિનિટ તમે મારી વાત સાંભળશો, તમારા દીકરાઓની જિંદગી બદલવા માટેની વાત હશે. સેકન્ડ રૂલ એવો છે, હું તમને કઈ પ્રશ્ન પૂછું, તમારે મને હા અથવા નામાં આન્સર આપવાનો છે. બોલો, આપશો? અમુક લોકો કે નહીં સાહેબ, સેકન્ડ રૂલ અહીંયા જ બ્રેક થઈ ગયો. બોલો, જવાબ આપશો? એક વખત હાથ ઊંચો કરીને કહો, જવાબ આપશો? આપશો? આ એનર્જી તમારા બાળકોના સપનાઓ સુધી પહોંચાડવા માટેની છે. આ એનર્જી તમારા બાળકોના સપનાઓ સાચા કરવા માટેની છે. આજે તમે અને હું અહીંયા જે ભેગા થયા છીએ ને, તમારા બાળકોને ડોક્ટર, એન્જિનિયર, સીએ, સીએસ, આઈએએસ, આઈપીએસ કે જે ફિલ્ડની અંદર આગળ જવું છે એમના માટે ભેગા થયા છીએ. અને આજે એમનું પહેલું પગથિયું એટલે આઈબીએમટી એક્ઝામ્સ. આઈબીએમટી એક્ઝામ્સ છે શું? આઈબીએમટી એક્ઝામ્સ એવી છે કે જેની અંદર તમારું બાળક અત્યારે પ્રશ્ન પેપર લખે છે. આ પ્રશ્ન પેપરની અંદર 25 પ્રશ્નોનો આ પ્રશ્ન પેપર છે, જેની અંદર 5 અલગ અલગ પ્રકારની સ્કિલ્સ. કદાચ તમને એમ કહેવામાં આવે કે બાળક મેથ્સની અંદર સારું છે, મેથ્સનું પેપર આપવાનું છે, આવતીકાલે યુનિટ ટેસ્ટ છે, તો બાળક સવારથી સાંજ સુધી વાંચે અને યુનિટ ટેસ્ટ આપે, 50 માંથી 50 માર્ક્સ આવે, તમને એમ લાગે કે મારું બાળક મેથ્સની અંદર સ્ટ્રોંગ છે. એ સાયન્સની યુનિટ ટેસ્ટ આપવાની હોય, એ બાળકને તમે કહો કે દીકરા આવતીકાલે યુનિટ ટેસ્ટ છે, વાંચીને જજે. એ બાળક સવારથી સાંજ સુધી વાંચે અને યુનિટ ટેસ્ટની અંદર 50 માંથી 50 આવે. અહીંયા બેઠેલા દરેક પેરેન્ટ્સની એક એવી અપેક્ષા છે કે મારું બાળક જે છે એ 60% લઈને આવે છે, તો આવનારી એક્ઝામ્સની અંદર એક 65% લઈને આવે, 70% લઈને આવે છે. આવનારા એક્ઝામ્સની અંદર 75% લઈને આવે, 80% લાવે છે, 85 લાવે, 90% લાવે છે, 95% લાવે, 95 લાવે છે. એ ગુજરાતની અંદર